હાલો મિત્રો, તો અમે આવી ગયા છીએ વાડીએ. આપણે ઋતુરાજસિંહ ગોયલ અને આ અમારા રાવલદેવ છે, પ્રદીપભાઈ લાખાભાઈ. જો આ એમનો વાડીનું એન્ટર, જો આ એમને બનાવ્યું છે. બાકી શેડ બનાવવાનો છે. પછી શું કરવાનું છે? તબેલો કરવાનો છે. જો અહીંયા એને હોત પણ બનાવેલો છે. તો જ્યારે અમે તબેલો બનાવશું, એનું નિર્માણ કરીશું, તે પાછો એક વિડીયો બનાવી નાખશું. પાછો એમની લક્ષ્મી ઘોડી જે છે, ઘોડીનું નામ લક્ષ્મી છે. હવે એ ઘોડી વહી ગઈ છે, આમ સરવા વહી ગયેલી છે. તો જો ગોતી આપણે તમને બતાવી, ઘોડી અમારા ઋતુભાઈની છે સમજ્યા. અને અમારા પાણી આવવાના ભગવાનની મહેરબાની છે. વરસાદ બહુ પડ્યો એટલે પાણી ધરવાના છે સમજ્યા. જો કપા જો મિત્રો મૂક્યું છે ને, હા કપાસ છે. હા મારા પ્રદીપભાઈ, તમે કાંઈ બે શબ્દ બોલશો? પછી ઓલું કયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું કયો, એટલે ખબર પડે આપણે યુટ્યુબ ફેમિલીને કે ભાઈ એ અમારા પ્રદીપભાઈની એક વાઇડ જો આમ જરીક વાંકી થઈ ગઈ છે, રક્ત થઈ ગઈ છે. અહીંથી નહીં દેખાય, આપણે એ બાજુ જવું જોઈએ. સમજ્યા. હાલો મિત્રો, હવે મેં તમને ઘોડી બતાવી દઈએ કે ઘોડી ક્યાં છે અને શું કરે છે. ઘોડી કપા નહીં ખાતી હોય તો સારું લ્યો, કપા ન ખાય ઘોડે પછી ને કાંઈ કપાને ધ્યાન રાખવું, ઘોડીને ધ્યાન રાખવું છે. હું તો એમાં હાથી આંખવાની જરૂર છે. હા, ટ્રેક્ટર નાનું ટ્રેક્ટર હોય ને એ પૈસા ચાલુ કર, એમાં હાથી હટાય નહીં. પછી થોડુંક ઓલું થાય ને, પછી ઓલું કરી નાખે ને હાથી તું પાણી મૂકી દઈશ ને તો એમાં ખડ થઈ જાય જાદુ સમજ્યા. બીજું કાંઈ નહીં. હાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ લક્ષ્મીભાઈ. હા અમારા ઋતુભાઈ જો ઝારભાઈની જમાવટ બોલાવી દીધી છે. પાછળ ઝાર છે. નામ તો જો દરિયાનો કાંઠો કરી દીધો, નદી અમારી તળાવ. જોઈ લો, હા વાળી દીધી ને લક્ષ્મીનું નામ પડ્યું ત્યાં. હા પ્રદીપભાઈ, કેમ છો? વાત રહી ગઈ છે પણ તમારી. હે પ્રદીપભાઈ, તમારી ડોક રહી ગઈ છે. કામ કરો, તમારે ડોકને છે ને કાઢીને સાઈડમાં મૂકી દો. બીજું હું તો ઝીંઝવો હશે એટલે ઝીંઝવો સરવા એમ પડી આવતી હોય. જો આવી પાણી ગઈ તે કઈ બાજુથી? ઠીક, આમાં જ બધે ખાદડ વાળી નહીં થઈ જતી છે ગારાવાળા ને. હવે તો જો પાણી ભર્યું છે, નદીની કાંઠે વાડી છે, એની ઘોડી સરે છે. તો મિત્રો અહીંયા આપણો હવે બ્લોગ પૂરો કરીએ. આવજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી મિત્રો.